ફક્ત બાળકો માટે. બાળકોના માનસપટ પર સ્વજનનું મૃત્યુ ઘણી બધી વખતે એક ઊંડી અસર મૂકી જતું હોય છે. મને બરાબર યાદ છે ઓપીડીનો આ કેસ કે જેમાં ડિસેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિનામાં આ 10 વર્ષનું બાળક દર ડિસેમ્બર આવે ને એટલે શાંત થઈ જાય, ચૂપ થઈ જાય, વાત કરવાનું બંધ કરી દે, મિત્રને મળવાનું બંધ કરી દે, રાત્રે પથારી ભીની કરે, ડર એટલો લાગે કે બીજી રૂમમાં ન જાય, સ્કૂલે જવા માટેની પણ ના પાડી દે. આ બધું જ વર્તન 1 ડિસેમ્બરે તો યોગ્ય લાગ્યું, પણ દર વખતે આ વર્તન એક ઇન્ટેન્સિટી સાથે વધતું જણાયું. સાયકોલોજીસ્ટને મળવા પછી જ્યારે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અમે કર્યા અને ડિટેલ વિગતે હિસ્ટ્રી લીધી ત્યારે બાળકનું માનસપટ સમજી શક્યા અને જાણ્યું કે આ ડિસેમ્બરમાં એણે 2 વર્ષ પહેલા પોતાના દાદાને ગુમાવ્યા છે. પ્રસંગોપાત થતી ધાર્મિક ક્રિયાઓમાં વડીલોનું આવવું, બ્રાહ્મણનું આવવું, સારી વાતોનું એક સંસ્મરણ કરવું આ સ્વાભાવિક હિન્દુ ધર્મમાં કે અન્ય ધર્મમાં થતું જ હોય છે. પરંતુ આ ટ્રોમા જ દર વખતે બાળકના માનસપટ પર અસર કરી જતા હોય છે એવું જરૂરી નથી. સારી સંવેદનશીલ વાતો અને સારી યાદો પણ બાળકના માનસપટ પર અસર કરતી હોય છે. આ વાતોને ગંભીરતાથી પણ સમજવાની જરૂર છે, ફક્ત બાળકો માટે.